નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જ્ઞાન વિશ્વમાં। હું છું પ્રકાશ રાખોલિયા અને તમે જોઈ રહ્યા છો જ્ઞાન વિશ્વ। આ ચેનલની અંદર વિવિધ શૈક્ષણિક માહિતીઓ, અભ્યાસક્રમો તથા સરકારી યોજના અને ટેકનોલોજી વિશેના વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને બાજુના બેલ આઇકન ઉપર પણ ક્લિક કરો કે જેથી કરીને તમને આ ચેનલના નોટિફિકેશનો મળતા રહે। બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 1.5 નો દાખલા નંબર 3 ધોરણ 9 પ્રકરણ પહેલું સંખ્યા પદ્ધતિ। વિડિયો ચાલુ કરતા પહેલા જો બોર્ડ પરના અક્ષરો તમે ના વાંચી શકતા અથવા તો વિડિયો તમને ઝાંખો દેખાતો હોય તો આ ઓપ્શનના 3 ટપકાને ક્લિક કરી ક્વોલિટીનો જે ઓપ્શન છે એને વધુમાં વધુ પસંદ કરો, મતલબ કે 480p પસંદ કરી લ્યો કે જેથી બોર્ડ પરના અક્ષરો તમને વ્યવસ્થિત દેખાય અને તમારું ઇન્ટરનેટ સારું હોય તો 720 કે 1080 પિક્સેલ પસંદ કરી શકો। હવે દાખલો 3 છે એ હકીકતે કોઈ દાખલો નથી, એક થિયરી છે, એક સમજૂતી છે। આપણે વાંચીએ આમાં, એટલે મતલબ આપણે કોઈ ગણતરી નહીં આવે આમાં, આપણે જેમ પ્રશ્નનો ઉત્તર આપીએ છીએ એમાં આપણે સમજૂતી જ લખવાની છે કે ધારો કે યાદ કરો કે પાઈ એક વર્તુળના પરિઘ અને તેના વ્યાસ d નો ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે, એટલે કે પાઈ બરાબર c ના છેદમાં d, જ્યાં c એટલે કે વર્તુળનો પરિઘ અને d એટલે કે વર્તુળનો વ્યાસ। તે વિરોધાભાસી છે। હવે આમાં વિરોધાભાસી એટલે શું થાય, મતલબ કે મેળ બેસતું નથી, બે અલગ અલગ છે, કારણ કે પાઈ એ અસમય સંખ્યા છે જે આપણે આગળના 1.1 થી લઈને 1.4 સુધી શીખી ગયા। એ અસમય સંખ્યા છે। આ વિરોધાભાસનો ઉકેલ તમે કેવી રીતે લાવશો, કારણ કે આપણે એવું વિચારીએ છીએ વર્તુળનો વ્યાસ અને પરિઘ બે વાસ્તવિક સંખ્યા છે, વર્તુળનો પરિઘના છેદમાં વ્યાસ બે વાસ્તવિક સંખ્યા અથવા તો સમય સંખ્યા છે, સોરી વાસ્તવિક સંખ્યા નહીં, વાસ્તવિક સંખ્યામાં તો સમય આવી જશે, બંને સમય સંખ્યાઓ છે અને જ્યારે પાઈ એ અસમય સંખ્યા છે તો હવે આપણે આનો ઉકેલ કેવી રીતે લાવશું, મતલબ કે આ વિરોધાભાસ છે તો એ કઈ રીતે આપણે આ સૂત્ર, કાં તો આપણું આ સૂત્ર ખોટું કહેવાય, સૂત્ર તો સાચું છે, તો આપણે વિચારીએ પાઈને આપણે આ વિચારીએ પાઈને વર્તુળના પરિઘ અને તેના વ્યાસના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે। પાઈને વર્તુળના પરિઘ અને એ પરિઘનું આપણે લખી નાખીએ c અને તેના વ્યાસ બરાબર d ના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે। કૌંસમાં આપણે લખી નાખીએ પાઈ બરાબર c ના છેદમાં d। હવે આપણને એવું કીધું છે કે આ તો વિરોધાભાસ છે, કારણ કે એક અસમય સંખ્યા છે, બે સમય સંખ્યા છે, પણ આપણને એવું કોણે કહી દીધું કે c અને d, આ પાઈ અને આનો પરિઘ અને આ એનો વ્યાસ એ બંને સમય સંખ્યા છે। આપણે વિચારીએ વર્તુળના પરિઘ માટે ક્રમિક વિપુલદર્શિતા। હવે વિપુલદર્શિતા શબ્દ જો તમે આ 1.5 ચાલે છે, મારું 1.4 નો જે દાખલા તમે જોયા હોત તો તમને ખબર પડી જાય વિપુલદર્શિતા એટલે શું કે આપણે સંખ્યા રેખાની વચ્ચે અહીંયા 4 હોય અને 5 હોય, આ 4 અને 5 ને આપણે ફરી દોરીએ કે 4.1 4.2 પછી 4.1 ને આપણે ફરી દોરીએ 4.11 4.2, આપણે આને ક્રમશઃ ઝૂમ કરી રહ્યા હતા। વિપુલદર્શિતાનો અંગ્રેજી શબ્દ આપણે વાપરીએ છીએ, આપણે વિપુલદર્શિતા શબ્દ કરતા આપણે એને વધારે પરિચિત છે જેનું નામ છે ઝૂમ। મોબાઈલમાં આપણે કરતા રહ્યો, ઝૂમ કરવું મતલબ કે મોટું કરવું, કે ક્રમિક વિપુલદર્શિતા એટલે કે એક બાય સ્ટેપ આપણે એને જો સંખ્યાને મોટી કરતા જઈએ, ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિ થી આપણને જાણવા મળ્યું કે આપણે મોટા કરતા ગયા આપણને ખબર પડતી ગઈ કે એમાં બે સંખ્યાની વચ્ચે અનંત સંખ્યાઓ રહેલ છે। ધારો કે હું એમ કહું આ એક સંખ્યા આ 4 છે અને 5 છે, આની વચ્ચે 4.1 4.2 4.3 એમ કરતા 4.9 સુધી રહેલી છે। 4.1 અને આની 2 લઈ લો તો 4.11 4.12 આ બે ની વચ્ચે લઈ લો તો 4.111
4.11 આમ ક્રમશઃ સંખ્યા મોટી આમ એકદમ ઝીણી સંખ્યા સુધી આપણે જઈ શકીએ, નાનામાં નાની. આપણને જાણવા મળ્યું કે વ્યાસ પરિઘ C નું મૂલ્ય કદાચ ચોક્કસ રીતે માપી ન પણ શકાય, કારણ કે આપણે આટલું બધું અંદર જતા જ નથી. આપણે પોઈન્ટ પછી 1 અથવા 2 આંકડો લઈએ છીએ નોર્મલ ગણતરી માટે, જ્યારે આપણે વ્યાસ અને પરિઘ ગણતા હોઈએ. કારણ કે બે સંખ્યાની વચ્ચે અનંત શબ્દ શા માટે મેં વાપર્યું કે આપણે જોયું 4 અને 5 ની વચ્ચે સંખ્યાઓ તમે જેમ જેમ આગળ વધતા જાવ 4.1 ડિજિટ 2 ડિજિટ આપણે 4.1 2 3 1 2 એમ કરતા તમે પોઈન્ટમાં જેટલા આગળ જવા માંગતા હોય એટલા તમે જઈ શકો. તો આપણે શું કહી દીધું કે બે સંખ્યાની વચ્ચે અનંત સંખ્યાઓ અથવા તો અનંત, આપણે જે આને થોડું ડીપમાં લખીએ, અનંત સમય સંખ્યાઓ આવેલી હોય છે. હવે અહીંયા એક બીજી વાત પણ બની કે જરૂરી નથી કે બે વચ્ચે ખાલી સમય સંખ્યાઓ જ હોય છે. અહીંયા લખીએ એવું પણ બની શકે કે અસમય સંખ્યાઓ પણ આવેલી હોય. એવું પણ બની શકે કે જરૂરી નથી કે આપણે જેમ જેમ આગળ વધતા જઈએ આપણને સમય સંખ્યા જ મળશે, અસમય સંખ્યાઓ પણ આવેલી હોય. તો હવે આપણે પાછા આપણા પ્રશ્ન ઉપર આવીએ. તો હવે આપણને એવું કીધું હતું કે આ એક જે પાઈ છે આ અસમય છે, અને આપણે એવું માનતા હતા કે આ બંને સમય સંખ્યા છે. તો એવું નથી, આ બંને પણ અસમય હોઈ શકે. તો આપણે લખી શકીએ એવું પણ બની શકે કે અસમય સંખ્યાઓ આવેલી હોય. આથી આ એટલે શું? તો કે પાઈ બરાબર c/d વિરોધાભાસ નથી. ટૂંકમાં કહીએ તો આપણને પહેલા એવું લાગતું હતું કે આ બે સમય છે અને પાઈ અસમય છે, એ બંનેનો બરાબર તો શક્ય જ નથી. અસમય બરાબર સમય તો આપણે લખી ન શકીએ. પરંતુ આપણે એવું જાણવા મળ્યું કે જેમ જેમ આપણે સંખ્યાને મોટી કરતા જઈએ, મતલબ વિપુલદર્શિતા આપણે ઝૂમ કરતા જઈએ, સાદી ભાષામાં કહીએ તો આપણને એમ ખબર પડી કે એની વચ્ચે તો અનંત સંખ્યાઓ સમય સંખ્યાઓ રહેલી છે. અને એવું જરૂરી નથી કે ખાલી સમય સંખ્યાઓ જ હોય, એવું પણ બની શકે કે અસમય સંખ્યાઓ પણ રહેલી છે. તો આપણે જેને સમય સંખ્યા માનીને ચાલતા હોય એ હકીકતમાં અસમય સંખ્યા પણ હોઈ શકે. માટે આ સૂત્ર એ વિરોધાભાસ નથી. અહીં આપણી થિયરી પૂરી થઈ. વિડિયોને પોઝ કરી ઉત્તર તમારી નોંધપોથીમાં ઉતારી લો. બાળ મિત્રો, વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડિયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડિયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.